હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે ભરેલા કારેલાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો આપણે ભરેલા કારેલાનું શાક બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે પહેલા કારેલા કટિંગ કરી નાખશું અને પછી આપણે કારેલા બાફવા મૂકી દેવું. તો આપણે કારેલાના કાકર પાડી નાખ્યા છે. તો આપણે કારેલાની અંદરથી આ બી અલગ કરી નાખવાના છે. તો આપણા કારેલામાંથી બીબા અલગ પાડી નાખ્યા છે. તો હવે આપણે કારેલા બાફવા એડ કરી દેવું. આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. પછી થોડુંક નિમક એડ કરી દેવું, જેથી કરીને કડવું શાક ન બને. આપણે કારેલા બાફવા મૂકી દીધા છે. હવે આપણે ડુંગળી લીધી છે. તો આપણે કારેલાની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી નાખશું. તો પહેલા આપણે ડુંગળી કટિંગ કરી નાખશું. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટાને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે ઝીણા કટિંગ કરી નાખશું. તો આપણે મસાલામાં જે વસ્તુ ઉપયોગ કરવાની છે એ આપણે બધી કટિંગ કરી નાખી છે. હવે આપણે મસાલો બનાવી નાખશું. તો એની માટે આપણે જરૂરિયાત પ્રમાણે એક વાસણમાં તેલ એડ કરી દેવું. હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, આખું જીરું, હિંગ, હવે આપણે આમાં કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. હવે આપણે લીલા ધાણા કટિંગ કરેલા લીધા છે એ આપણે એડ કરી દેવું. હવે આપણે આ બધું મિક્સ કરી નાખશું અને પછી આપણે ચણાનો લોટ એડ કરી દેવું. આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. પછી આપણે લોટ બાંધી નાખવાનો છે. તો આપણા કારેલા કમ્પ્લીટ બફાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે બાફેલા કારેલામાં આ મસાલો જે તૈયાર કર્યો છે એ આપણે ભરી લઈશું. તો આપણા કારેલા કમ્પ્લીટ ભરાઈ ગયા છે. તો હવે આપણે લોઢી મૂકી દેવું તવી, અને પછી આપણે તેલ ગરમ થવા મૂકી દેવું. તો આપણે જરૂરિયાત પ્રમાણે પહેલા તેલ એડ કરી દેવું.
તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું એડ કરી દેવું. કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. તો હવે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું, થોડીક લાલ થઈ જાય ત્યાં સુધી. તો આપણી ડુંગળી સારી રીતે પાકી ગઈ છે. તો હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. તો હવે આપણે ટમેટા મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. તો આપણા ટમેટા પાકી ગયા છે. તો આપણે હળદર પાવડર એડ કરી દેવું. સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, હિંગ. હવે આપણે બધા મસાલા પકવી લઈશું અને થોડુંક પાણી એડ કરી દેવું. હવે આપણે જે મસાલો કારેલામાં ભર્યો છે, હવે આપણે એડ કરી દેવું. હવે આપણે થોડી વાર માટે કારેલાને પાકવા દઈશું. તો ફાઇનલી મિત્રો આપણા ભરેલા કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું શાક સડી ગયું છે. તો હવે આપણે કટિંગ કરેલા ધાણા એડ કરી દેવું. તો ફાઇનલી મિત્રો આપણું ભરેલા કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે આપણે વિલેજ રસોઈ બોય સાથે.